ડભોઈ વડોદરા રોડ પર પલાસવાડા ખાતે ઓવરબ્રિજ બનાવવાનો હોય રેલવે દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યો, પરંતુ આ ડાયવર્ઝનનો રસ્તો ખૂબ સાંકડો હોય અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થતી હતી. ડભોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા ખાતે ઓવરબ્રિજ બનાવવાનો હોય રેલવે દ્વારા ડાયવર્ઝન આપવામાં આવેલ, પરંતુ આ ડાયવર્ઝનનો રસ્તો ખૂબ સાંકડો હોય અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થતી હતી. ખાસ કરીને એમ્બ્યુલન્સ અને તાત્કાલિક સારવારના દર્દીઓને ખૂબ મુશ્કેલી પડતી હતી. જે વાત ધ્યાને આવતા બાબતે ડભોઈના સંદેશના પત્રકાર જે બાબતે ડાયવર્ઝન રસ્તો મોટો કરવા છેલ્લા 1 મહિનાથી અલગ અલગ વિભાગો અને અધિકારીઓને વિષયની ગંભીરતા સમજાવી રજૂઆતો કરી હતી. આ બાબતે પ્રધાનમંત્રી, રેલવે મંત્રી, મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેક્ટરના મહાનુભાવોને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરાઈ. આ બાબતે વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પણ સંકલન બેઠક અને રેલવે વિભાગને રજૂઆત કરી કે 4 વર્ષ કામ ચાલે ત્યાં સુધી લોકો આવી જ રીતે હેરાન થયા કરશે, જેથી સત્વરે આ પ્રશ્નનો નિકાલ લાવો. જે બાબતે ગતરોજ રેલવે વિભાગ દ્વારા ડાયવર્ઝન રસ્તાને બંને તરફથી પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે સમસ્યાના નિરાકરણથી પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ.